હરિઓમ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સંચાલકની નિવૃત્તિ, સંચાલકનું રાજીનામું અને સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કેવી રીતે કરી શકાય એ મુદ્દાની આપણે ચર્ચા કરી ગયા. હવે સંચાલક છે એ નિવૃત્ત થાય અથવા તો એ રાજીનામું આપે અથવા તો એનું સ્થાન ખાલી થાય, એ ટૂંકમાં એના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે ત્યારે એની જગ્યાએ નવા ડિરેક્ટરને નીમવા પડે, એટલે કે ડિરેક્ટરનું પદ છે એ ખાલી થાય. તો આવું કયા સંજોગોમાં બની શકે કે એનું સ્થાન છે એ ખાલી પડે? તો એ મુદ્દાની આપણે આજે ચર્ચા કરવાની છે કે ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન. તો નીચેના સંજોગોમાં ડિરેક્ટરનો હોદ્દો છે એ ખાલી થાય છે. એક, જો સંચાલક કંપની ધારામાં નિર્દિષ્ટ કરાયેલ ગેરલાયકાતો ધરાવતો હોય તો હોદ્દો ખાલી કરવો પડે. એટલે કંપની ધારા પ્રમાણે જે કાંઈ નિયમો નક્કી કરેલા છે કે જે કાંઈ જોગવાઈઓ છે એને ધ્યાનમાં રાખીને કોઈ સંચાલક છે ગેરલાયકાત ધરાવતો હોય તો એણે પોતાનો હોદ્દો છે એ સોંપી આપવો પડે છે, ખાલી કરવો પડે છે. આવું કયા કયા સંજોગોમાં બની શકે? તો કે અદાલત છે એ સંચાલકને અસ્થિર મગજનો જાહેર કરે, મગજની સ્થિરતા ન હોય એવી વ્યક્તિને. અદાલત છે એ સંચાલકને નાદાર જાહેર કરે, એટલે કે કોઈ સંચાલક પાસેની મિલકતો કે નાણાકીય જોગવાઈ કે કાંઈ ન હોય અને નાદાર જાહેર થાય. સંચાલક પોતે નાદાર જાહેર કરવા અદાલતમાં અરજી કરે, સંચાલક સામેથી કોર્ટમાં રજૂઆત કરે કે ભાઈ એને પોતાને નાદાર જાહેર કરવામાં આવે. સંચાલકે શેરના બાકી હપ્તા ન ભર્યા હોય અને તેને 6 માસ વીતી ગયા હોય, સંચાલક છે, સંચાલક પાસે શેર તો હોય જ છે. તો જ્યારે જ્યારે કંપની દ્વારા શેરના હપ્તાની રકમ વસૂલ કરવામાં આવે તો કોઈ સંચાલક છે એણે કોઈ શેરની રકમ ભરેલ ન હોય, બાકી હપ્તા હોય અને આવું બનવાને 6 માસ વીતી ગયા હોય ત્યારે પણ, અને કંપનીની સ્થાપના કે સંચાલનમાં ગેરરીતિ આચરી હોય, કોઈ સંચાલક છે એ સંચાલન કરતી વખતે કે સ્થાપના કરતી વખતે વહીવટમાં કોઈ ગેરબાબતો ગેરરીતિ છે આચરે, તો આવું કંઈ બને તો એ બધું કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધનું કાર્ય કહેવાય. તો એને પોતાનો હોદ્દો છે એ ખાલી કરવો પડે છે. ત્યાર પછી કે જ્યારે સંચાલક છે છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં ગેરહાજર રહે, કે વર્ષ દરમિયાન સંચાલકોની જે સભાનું આયોજન કરવામાં આવેલું હોય અને વર્ષ દિવસ સુધી, એટલે કે 12 માસના સમયગાળામાં એક પણ સભામાં હાજર ન હોય એવું બને ત્યારે એનો હોદ્દો છે એ ખાલી પડે છે. સંચાલકનું પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિત રહેલું હોય તેવા કરારો કરે, એટલે કે કંપનીનું સંચાલન તો કરતો હોય પણ સાથે સાથે પોતાના હિતના પોતાના ફાયદાના એવા કોઈ પણ કાર્ય કરે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે, અને એવું સાબિત થાય એવા કરાર કરે ત્યારે પણ એનો પોતાનો હોદ્દો છે એ ખાલી કરવો પડે છે. સંચાલક છે એ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિત રહેલું હોય તે કરાર અથવા તો વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય. કોઈ પણ પ્રકારનું પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે કંપનીમાં, પ્રત્યક્ષ એટલે પરોક્ષ રીતે કોઈ પણ કરાર કરેલો હોય અથવા તો વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય, પોતાની બાબતો રજૂ કરવામાં નિષ્ફળ જાય ત્યારે અદાલત દ્વારા સંચાલકને ગેરલાયક જાહેર કરવામાં આવે. અદાલત જ સંચાલકને ગેરલાયક કરી દે, આ વ્યક્તિ છે એ સંચાલક તરીકે ચાલી શકે તેમ નથી અને એવું સાબિત થાય. અને છેલ્લે નૈતિક અધઃપતન કે કોઈ ગુનાના કારણસર અદાલત તરફથી સંચાલકને દોષિત જાહેર કરવામાં આવે અને તેના સંબંધમાં ઓછામાં ઓછા 6 માસની કેદની સજા કરવામાં આવે. એટલે કે સંચાલકે એવો કોઈ ગુનો કર્યો હોય કે જે નૈતિક અધઃપતનનો ગુનો હોય અને અદાલત એ કારણસર એને દોષિત જાહેર કરે અને એના માટે એને જેલની સજા કરેલી હોય, 6 મહિના એને સજા ભોગવવી પડે, આવું બને ત્યારે પણ એ પોતાનું ડિરેક્ટર તરીકેનું સ્થાન છે એ ખાલી કરવું પડે. જ્યારે કોઈ વ્યક્તિ એમ જાણતી હોય કે તે ગેરલાયક છે, તે કારણસર ધારણ થયેલ ડિરેક્ટર પદનું ખાલી થયેલ છે છતાં જો તે ડિરેક્ટર તરીકે કામ કરે તો કંપની ધારા મુજબ સજા અને દંડને પાત્ર બે થાય. એટલે કે ઓલરેડી એનો સમયગાળો પૂરો થઈ ગયો ડિરેક્ટર માટેનો, છતાં એ ડિરેક્ટરનું પદ છે એ ધારણ કરે, બરાબર.
તો એ ડિરેક્ટર તરીકે કામ કરે તો કંપની ધારા મુજબ એને સજા થાય છે અને દંડ પણ થાય છે. બંને પ્રકારના ગુનામાં એને જવાબદાર છે ગણવામાં આવે છે. તો આપણે આ મુદ્દા કરી કે ડિરેક્ટર તરીકેના જે પદનું સ્થાન છે એ ક્યારે ખાલી થાય. બાકીની બાબતો નેક્સ્ટ લેક્ચરમાં. હરિઓમ.